ચોર અને લૂંટારાઓને હવે પોલીસનો ખોફ જ રહ્યો ના હોય તેવી રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે। શહેરમાં ચાલવા નીકળેલી એક મહિલાના હાથમાંથી તેનું પર્સ ચોરી લેવામાં આવ્યું અને આરોપી ફરાર થઈ ગયો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી મુદ્દામાલ પણ કબજે કરીને તેને બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પરથી ચાલતા જતા એક મહિલાના હાથમાંથી રાખેલા પર્સની લૂંટ કરવામાં આવી હતી, જે બાદમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ ભાગવા જતા રીઢા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને તેની પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। તાજેતરમાં નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી। દરમિયાન પાણીગેટ હરણખાના રોડ પર એક શખ્સ બાઇક જોડે ઊભો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ તે બાઇક ચાલુ કરીને ભાગવાની ફિરાકમાં હતો। તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કાર્ડન કરીને દબોચી લીધો હતો। બાદમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી। તેણે પોતાનું નામ અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળી બોટી કમલેશ રાજપૂત રહે રામનગર આજવા રોડ હોવાનું જણાવ્યું હતું। બાદમાં તેની અંગઝડતી કરતા તેની પાસેથી ફોન મળી આવ્યો હતો, જે અંગે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। બાદમાં તેની આખરી પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને આ ફોન તેણે તેના સાગરીત જોડે મળીને મહિલાના હાથમાંથી છૂટવેલા પર્સમાંથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી। આ મામલે આરોપીને બાપોદ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।